હેલો મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ મારા ફઈના ઘરે, કેમ કે ત્યાં અમારે હતું જમવાનું, પણ હું તો જમીને આવી હતી. તો હવે બધા બેસી ગયા છે જમીને, કેમ કે પ્રિયલબેનની પેનડ્રાઈવ ચડી ગઈ હતી, તો ફોટોઝ ને વિડીયોઝ ને એવું બધું ચાલી રહ્યું હતું, કેમ કે બધા બહુ મસ્ત ડાન્સ કરતા હતા. તો ભાઈ અમારો પણ ડાન્સ આવવાનો છે આમાં તો હવે, કેમ કે ફોટોઝ પતે પછી આવશે અમારો ડાન્સ. અને હવે તો ભાઈ ભાભી વાસણ ચડાવતા તો કાનો કે ઓછા ખખડાવો તૂટી જાહે એમ કરીને બંને બાજતા હતા, કેમ કે અમારા ભાભીને તો ખીજવાનો થાય. એમાં મારા મમ્મી કે તું બેસ ને. ભાઈ હવે તો આવી ગયો છે અમારો ડાન્સ હો, કેમ કે ભાઈઓ ને જીજુ હવે એ બધા કરે છે, કેમ કે એમાં ઓમના નખરા. અરે ભાઈ ઓમની તો વાત જ ન પૂછો તમે. ને હવે તો ભાઈ થોડીક વાર એમનો ડાન્સ ચાલશે, પછી અમારી પણ એન્ટ્રી થશે. તો તમે જોજો, કેમ કે આમાં તો ઓમ ને જીજુ ને એ બધા નખરા કરશે, ડાન્સ કરશે, એવું બધું કરશે. પછી ધીરે ધીરે અમારી પણ એન્ટ્રી થશે, કેમ કે આ ડાન્સ થોડો મોટો હતો, કેમ કે આ ડાન્સમાં બધાને મજા પણ આવી હતી. તો હવે અમારી પણ એન્ટ્રી થઈ ગઈ છે, તો અમને પણ બહુ મજા આવી હતી ડાન્સ કરવાની, કેમ કે બધા ગાંડા જ કાઢતા હતા ને એવું બધું હતું. તો એમાં પણ લાઇટિંગ શરૂ થઈ ગઈ હતી અને ધુમાડો પણ આવતો હતો. ધુમાડો આવે એટલે ભાઈ ડાન્સમાં ફોટા તો ભાઈ તમે વાત જ ન પૂછો, એટલા જબરદસ્ત ફોટા આવ્યા હતા. અને ડાન્સ પણ બધાને બહુ મજા આવી ગઈ હતી કરવાની, કેમ કે બધા ત્યારે જ ડાન્સ કર્યો તો, બાકી તો કોઈના મેરેજમાં ડાન્સ નહોતો કર્યો, એટલે થોડીક વધારે જ બધાને મજા આવી ગઈ હતી. તો પછી હવે તો ભાઈ અમારે ધીતી બેન આલ્યો દાદા ફોન રિમોટ કે દે છે અને કહે છે લ્યો દાદા રિમોટ. પછી તો કાનાનાથમાં બેન ભાડી ગયા ફોન, તો કે ફોન ન જોવાય મૂક. અને અમારે ધૃતિબેનને નખરા એટલે તમે વાત જ ન પૂછો, કેમ કે કાનાને શીખવાડે છે કે ફોન જોમાં આખું વહી જાય, એવું બધું. મારે બહુ ધૃતિબેનને થોડુંક વધારે જ બોલતા આવડી ગયું છે. તો બધાનો વિડીયો ઉતારતી હતી હર્ષિતા, તો કે તું ફોન મૂકી દે, કે કેમ કે હર્ષિતાની પાસે ફોન હતો, તો એમનો ફોન લેવા માટે બેન આવી ગયા છે. હવે ટૂંક સમયમાં એમનો પણ ફોન લેવાઈ જવાનો છે, કેમ કે ધૃતિબેન કોઈના હાથમાં ફોન રહેવા જ ન દેતા, સિવાય મારી એકની. મારી પાસેથી તો ફોન નહોતો લીધો, પણ મારા ખોળામાં બેસીને પછી હર્ષિતાનો ફોન લેવાઈ ગયો, તો એ તો પાકું છે હો ભાઈ, કેમ કે એ તું વિડીયો ઉતારમાં. ફાઇનલી હર્ષિતાનો ફોન